જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં। અને આજની અમારી ચેલેન્જ વિડીયો એકદમ નવી ચેલેન્જ વિડીયો છે અને આ ચેલેન્જ વિડીયો અમારે છે હાથ ઉપર ઈટીઓ રાખવાની ચેલેન્જ વિડીયો। એટલે કે આપણે હાથ આ રીતના રાખવામાં આવશે અને સૌથી વધારે હાથ ઉપર ઈટીઓ કોણ એકના ઉપર એક સૌથી વધારે ઈટીઓ કોણ રાખી શકે છે ઉપરા ઉપર, અને જે સૌથી વધારે ઈટો રાખી શકશે તે વિજેતા થશે અને તેને ₹100નું ઇનામ આપવામાં આવશે। અને આ ગેમ આપણે રાખી છે, લોકેશન આપણે થોડું બદલ્યું છે। આ લોકેશન આપણે આપણા રમેશજીના ધાબા ઉપર રાખ્યું છે, તો આપણે ધાબા ઉપર ઈટી પડી છે, જો કે ત્યાં આપણે વિડીયો બનાવીશું। તો મિત્રો હવે આપણે અમારા બધા સભ્યો આવી ગયા છે અને જોઈએ કે હવે અમે હોયથી હવે ઉપર ધાબા ઉપર જઈએ તો આપણે અમારે બધા મેમ્બરો ધાબા ઉપર આવી ગયા છે અને આપણે ઇટાલીઓ તો પડી જ છે, એટલે ઇટાલિયાની આ જે ચેલેન્જ બનાવવાની છે, તો હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ। તો બધા આપણે તમે બધા રેડી છો? રેડી। તો બધા આપણે લાઈનમાં આવી ગયા અને આપણે ઈચ્છું છે દરેકને વારા પછી બોલાવવામાં આવશે અને આ જગ્યાએથી તમારે ઈચ્છો રાખવાની એમ કે ઈચ્છે કે આજે વાત ફોર્મ સોટેલો રાખવાનો। રેડી? આ તો નેસો ના થવું જોઈએ, પીછું પડી જાય। મિત્રો હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ અને આપણે આ શરૂઆત કરીએ આપણા નિકેશજીથી। અને નિકેશજી તમે તો રેડી છો ને મીટાડી ઉપાડવા માટે? તો આપણે સ્ટેજ ઉપર આવી ગયા, આપણું દેશી સ્ટેજ તો આવી ગયા છે આપણા નિકેશજી। અને જોઈએ કે આપણા નિકેશજી હવે હાથ ઉપર કેટલી ઈટાળીઓ રાખી છે। નિકેશજી તમને અંદાજ જેટલો કેટલી રાખી છે? 5 જેવી તો રાખશે। નિકેશજીનો અંદાજ એવો છે કે 5 જેવી તો રાખશે। તો નિકેશજી હેડો તમે રેડી થઈ જાઓ। રેડી? બેઠા કે ગમે તેમ રાખી છે તો ચાલશે ને? આપણે આ જ પોઝિશન હાલવાની છે, પોઝિશન હારી બીજી કોઈ બેસીને પોઝિશન જ એટલે કોઈ બી ઈટાળી તમે જે રીતના પકડવી તમને જે રીતના ફાવતો હોય એ રીતના હો બોલો। તો જોઈ શકો કે આપણે નિકીજી ઈટાળી મૂકી રહ્યા છે 2 3 પગ ઉપર ના પડો આશી વાત છે નિકીજી। 5 ઓ ભાઈ સાહેબ કેમ હવે નહીં રે વોચ। તો મિત્રો તમે જોયું કે આપણા નિકીજી 5 ઈટાળીઓ રાખી, એટલે ખરેખર સારું કહેવાય। એટલે નિકીજી એમની તાકાત પ્રમાણે એમના હાથ પર 5 ઈટાળીઓ રાખી અને હાલ તો 5નો સ્કોર થઈ ગયો છે આપણા નિકીજીનો। કે જોઈએ કે હવે વિશ્વજી જોઈએ કે આગળ એમનાથી થઈ શકશે કે બીજા કોઈ બી અન્ય પ્લેયર થઈ શકશે। ને હવે આપણે બોલાવી લઈએ આપણા દિનેશજીને કે દિનેશજી તમે આવી જાઓ। તો હવે આપણે આવી જશે આપણા દિનેશજી કે જોઈએ કે દિનેશજી એના હાથ ઉપર 5 થી 1 ઈટાળી વધની રાખશે તો આપણે નિકીજીથી આગળ થઈ જાય। દિનેશજી રેડી હો? ગુડા ઉપર પગ નહીં રાખવાનો, પગ કેડિયા ઉપર રાખો। ગુડા ઉપર રાખશે ને તો એની તાકાત વધી જાય। હાથ હોકો તો કેડેમ રાખવાનો, કોતો તમારે જેમ રાખો એમ। એટલે હા હોય જેમ તમે ઈટાળી પકડીએ તો હેડો હવે તમે સ્ટાર્ટ કરો। 1 2 3 4 કાઠો કહેવાય તો નિકીજી કરતા ખોખો મારી જાય। તો દિનેશજી એમની તાકાત પ્રમાણે 4 ઈટાળીઓ એના હાથ ઉપર રાખી દીધી છે। એમ તો તોય સારું કહેવાય, એમના શરીર પ્રમાણે તો 4 રાશિ। એટલે નિકીજી તો હજી પહેલાં ક્રમે છે અને હવે આપણે બોલાવી લઈએ આપણા રાહુલને। પછી રાહુલ તો આવી જાય। તો હવે આપણે આવી ગયો છે આપણો રાહુલ ને કહેવાય રાહુલ કેટલી ઈટાળીઓ રાખી શકે છે જોઈએ તો 2 તો મેલી જીધી છે। 3 વાત કરે લેતા નહીં ફાવતો મેલવાન રાખીએ તો સારું કરું। 4 તો રાશિ શું વાત છે? શું વાત છે? આપણે દિનેશજીની બરાબરી કરી, રાહુલ શું વાત છે તે એકદમ હારી પાડી કે દિનેશજીની તાકાત જેટલી તાર અંદર તાકાત છે। અને હવે આપણે બોલાવી લઈએ આપણા કેમેરામેન સાહિલજીને। આપણા કેમેરામેન સાહિલજીને કે જોઈએ કે સાહિલજી હવે કેટલી તો મૂકી શકે છે। હાઈએસ્ટ સ્કોર આપણો નિકેશજીનો છે 5નો અને જોઈએ કે સાહિલજી હવે 6 મૂકશે તો આગળ થઈ જાય। સાહિલજી તમે રેડી હો? હેડો તો સ્ટાર્ટ કરો। 1 2 3 સાહિલજી તો 100 તો રાખીએ એમ તો બીજાને મહેનત થોડું તો પછી ઈટાળી ચાલવા હું મેલો ઈટાળી હાથમાં
ये बराबर ये ट्राई करी ला चेटी काली बनी ट्राई करी ये हे बबड़िया क्या बात है साहिल क्या बात है साहिल तो मित्रों આપણે જોઈએ કે આપણા કેમેરામેન સાહિલજી 6 ઈંટો હાથ ઉપર રાખી જો કે નિકીજીથી આપણે આગળ નીકળી જશે ખરેખર સારું કહેવાય નહીં હવે આપણે બોલાવી લઈએ આપણા વિષ્ણુજીને તો હવે વિષ્ણુજી તમે આપણે સ્ટેજ ઉપર આવી તો હવે તમે જોઈ શકો છો કે આવી ગયા છે આપણા વિષ્ણુજી કેમેરામેન તમે પાછળ પડી ના તો એટલે આટલા વિષ્ણુજી ડાવડી વિષ્ણુજી તો રાખી 10-15 જૂના પિયાલો હોય ને પડતી ના થાય વરરા થોડી ખર્ચી મેલો હરકી એને પડી છે વાગ છે એમ તો આરતો ના મને આપણા વિષ્ણુજી જેવા તેવા ખેલાડી નહીં છો રાખી ખૂબ સારું કહેવાય વિષ્ણુજી હો 6 ઈંટો રાખી આપણે કેમેરામેનની બરાબરી કરી છે બંને વચ્ચે ફાઇનલ થશે ને હવે છેલ્લો આપણે સાહિલને બોલાવી લઈએ તો સાહિલ છે હું કેટલી ઉપાડી કું છે એના ઉપર હવે નિર્ભર રહે તો આવી જાય સાહિલની તો અંદાજે 2-3 હશી 3 થી ઉપર નહીં થઈ છે મારી ગેરંટી રેડી છે ને સાહિલજી રેડી વાગી ને ઓલો પગ ઉપર પડે ના ખાલી ઈલી કેટલી બરાબર આપણે સાહિલે તેનું પાડી તો હવે આપણે સાહિલે તેનું પાડીને હવે ખુદ હું આવી જાઉં કે હું કેટલી ઉપાડી કું છું રેડી તો આપણે બધાની 100 ઉપાડી એટલે કે હવે મારે તો એટલી તાકાત નહીં મોએ 100 જ ઉપાડી તો ઘણી નહીં ઉપાડી ફાઇનલ થશે ત્યાં તો આપણે આવી ગયા છે હવે રાજેશજી કેટલી કાળી ઉપાડી કે છે જીમ પણ કરે છે અમુક તમે અને હવે હાથ ઉપાડે તો વિજેતા થઈ શકે છે 6 ઉપાડશે તો સાહિલજી રાજેશજી વિષ્ણુજી છે રાજેશજી બરાબર હા પોચ તો મેળ દીધી તો હા રાજેશજી હાથ તો મિલતી ઈટ મેલો આગે થોડી આધી મેલો હા બરાબર રાજેશજી તમે 7 ટાળી તમારી તાકાત છે જીમ પર મને બરાબર છે અને જબ્બર તમે 8 ટાળી મેજીને માલ પહેલા ક્રમે હેડી ગયા છે રાજેશજી અને મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણા મુકેશજીને કે જોઈએ કે મુકેશજી મારાથી આગળ થઈ શકે છે કે નહીં કારણ કે મેં એક હાથ ઉપર 7 ટાળી ઉપાડી છે અને મુકેશજી તમે રેડી છો હા તો બેસી જાઓ આપણે કેટલા ફાઈન આવો છૂટી હા 34 સમજો પેલો હાથ આમ કેડી થોડો ચોટાડી રાખો તો રાખી તો પણ પૂરી હોય નહીં હતા હવે અંદાજ મૂકી રાખશે 10 મિનિટ રાખશે કંટ્રોલ નહીં કરવા લાવજો બરાબરી થશે નકને થાય તો હાથ કરવું પડશે 7 મિનિટ અને હાથ ઉપર રાખતા હતા પણ હાથ છૂટો નતા કહી ગયા બરાબર હીરા પકડીને ઉભા હતા એટલા માટે હીરા 6 ફીટ રાખી હાલ આપણા નિકિતા છે રાજેશજી હવે મેહુલને બોલીએ મિત્રો હવે આપણે આવી ગયા છે આપણા મેહુલને જોઈએ કે મેહુલ કેટલી ગાડી રાખી છે મારો અંદાજ છે 3 હાથ છૂટો રાખવાનો સાહિલ કેમ લાગે તમારું બધું નહીં મળશે મુકેશજી આપણા મેહુલજી 3 ઇટાળીઓ મેલી કોઈ સારું કહેવાય અને આજનો વિજેતા તો મો ને મને ઇનામ આવશે 100 રૂપિયા આપણે આજના વિજેતા હતા આપણા રાજેશજીને હવે ઇનામ આપી દઈએ એને હાથ ઉપર રાખ્યો સારો કહેવાય એને જીમ પ્રમાણે એની આમ બોડીને આમ શરીર પ્રમાણે બરાબર છે તો આપણે હવે એને હોન ઇનામ આપી દઈએ આપણે હોની નોટ આપી દઈએ કેમેરામાં ફોટો પડી ગયો ને ભાઈ
તો તમે શું અનુભવ છે ઇટાળી ઉપાડીને 100 રૂપિયા જીતવા? સારો છે પણ કાઢો હતો કાઠો તો હતા યાર, આ તો બેલેન્સ હોવું જોઈએ એના કઈ લોઢાના સાણા ખોય એવું હોય તો બરાબર, પણ આમ હારે કહેવાય તમે આમ જીત્યા. મધ પોટી પડતું છે તો કે હાથ ઉપર કંટ્રોલ નથી રહેતો. મુકેશજીને આપણે વિષ્ણુજીને આપણે બીજા કઈ સાહિલ છે કેમેરામેન, એને 6 ઉપાડી હતી, એ પણ સારું કહેવાય. પણ આપણે વિજેતા રાજેશજી થઈ ગયા છે, કશું વાંધો નહીં. રાત્રે તમે 100 રૂપિયા લઈ ગયા, પણ તારાથી મારે લેવા પડશે. કેમ કે મેં છે પહેલો વિડીયો બનાવ્યા તારે લીધા હતા 100 રૂપિયા, તારે નાખી હાથમાં જ આવ્યા નહીં, એવી શું પનોતી બેસી છે ખબર નહીં પડતી, બરાબર. તો આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. અને આપણા આજના વિજેતા રાજેશજીને એ ઇનામ પણ આપી દીધું છે. અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેનલ વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતા.